નમસ્કાર, અબ તક ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટમાં વસવાટ કરતા પાકિસ્તાની હિન્દુઓને વિઝા આપવા યોજાયો 2 દિવસીય કેમ્પ। ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડાયરેક્ટર સહિતના આગેવાનો। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તથા વાઇસ ચેરમેનની કરાઈ નિમણૂક। નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે। ફુલહાર કરી મેયર, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનોએ પાઠવી શુભેચ્છા। હવે જોઈએ આગળના સમાચાર। રાજકોટમાં વસવાટ કરતા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને વિઝા અને ભારતીય નાગરિકત્વ આપવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે દ્વારા આજથી 2 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં કુલ 134 થી વધુ પાકિસ્તાની હિન્દુ શીખ લોકોએ અરજી કરી છે। ત્યારે આ અરજીનો નિકાલ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડાયરેક્ટર રાજલક્ષ્મી દેવરાજ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતની ટીમનો કાફલો, ગૃહ વિભાગના ઉપસચિવ ગુંજન વોરા, રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરીય સુદ, ડીસીપી ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓએ અરજીઓની ચકાસણી અને હિન્દુ શરણાર્થીઓના યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। कैंप रखा है। हाँ, ये कैंप मेनली एलटीवी और सिटीजनशिप देने के लिए है। जो पाकिस्तान में जो माइनॉरिटी लोग यहाँ पे आए हैं, अगर उनको एलटीवी अगर दिया नहीं जा रहा है कि कहीं पे भी पेंडिंग है तो वो केस हम सॉल्व करने आए हैं और हम ये भी करने आए हैं कि उनको एलटीवी देने के बाद वो सिटीजनशिप के लिए ये अप्लाई कर सकते हैं कि नहीं। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે ચેરમેન પદે ડીકે સખિયા અને વાઇસ ચેરમેન પદે હરદેવસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે। આ તકે વિઠ્ઠલભાઈ રાદડિયા સહિતના ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં અમારે વિઠ્ઠલભાઈ રાદડિયાની આગેવાની નીચે જ્યારે ચૂંટણી અમે લડી રહ્યા હતા ત્યારથી જ જે કમિટમેન્ટ થયું છે એ કમિટમેન્ટ મુજબ અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી થઈ એમાં વિજેતા જાહેર થયા છીએ અને આગામી દિવસોની અંદર માર્કેટિંગ યાર્ડ કેમ સમૃદ્ધ બને, ખેડૂતોને કેમ વિકાસ, ખેડૂતોને કેમ સુવિધા વધુ મળે એના સતત અમે પ્રયત્નશીલ રહીશું અને ખેડૂતોને કોઈ પણ અગવડતા હશે તો અમે એની સાથે રાત્રે પણ ઊભા રહીશું। આ અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ડોક્ટર હેમાંગ વસાવડાની ભલામણથી અને રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ દશરથસિંહ ખંગરોટની સૂચનાથી રાજકોટ શહેરના રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસના પ્રમુખ તરીકે મહેશભાઈ પાસવાનજીની નિમણૂક કરવામાં આવી છે। જેના વિશે વધારે માહિતી આપવા માટે કોંગ્રેસ સમિતિના સભ્યોએ अब तक मीडिया हाउसની મુલાકાત લીધી હતી અને વધારે માહિતી આપી હતી। राजकोट की नेशनल लेवल का इशू ये है कि मजदूरों को जो तय होती सरकार की तरफ से न्यूनतम वेतन, अधिकतम की बात जाने, मिनिमम वेजेस जो तय होते हैं वो भी नहीं मिल पाता है और इसकी लगभग लड़ाई नगण्य रूप से लड़ी जा रही है, लड़ते ही नहीं। हमारा सबसे पहला ध्येय यही रहेगा कि श्रमिकों के तमाम यूनियनों को इकट्ठा किया जाए और इस मुद्दे को सरकार के सामने पेश किया जाए। सबसे पहले मिनिमम वेजेस हर एक मजदूर को मिले। राजकोट में फिलहाल अभी 76 ऑर्गेनाइज और अनऑर्गेनाइज दो तरह के, मतलब संगठित और असंगठित दोनों अपना यूनियन चला रहे हैं। संगठित रूप से 67 हमें लगभग सबको साथ लेकर के इस लड़ाई को आगे बढ़ाना और सबसे पहले तो INTUC जो गुजरात लेवल का है राजकोट में फिर से उसको पुनर्संगठित करना है। मेरा ध्येय सबसे पहला ये है। उसके बाद लड़ाई एक रास्ता है, दूसरा कोई रास्ता नहीं। नहीं, लड़ाई रास्ता नहीं है, लड़ाई रास्ता नहीं है। हमें आपको जब तक जानकारी नहीं देंगे कि मुझे क्या तकलीफ तो आप कैसे करोगे। શહેરના વોર્ડ નંબર 11 માં આવેલા શાસ્ત્રીનગર સોસાયટીમાં રસ્તો ખુલ્લો કરાવવા માટે કોર્પોરેશન દ્વારા સોસાયટીનો કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવશે તેવી નોટિસ મળતા સોસાયટીના લતાવાસીઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો। ત્યારે લતાવાસીઓએ કોંગી કોર્પોરેટ ઘનશ્યામસિંહ જાડેજાની આગેવાનીમાં શાસ્ત્રીનગરથી કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન કચેરી સુધી એક વિશાળ બાઇક રેલી કાઢી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને આવેદનપત્ર આપ્યું હતું। રાજકોટની MJ કુંડલિયા કોલેજમાં એડમિશન ન આપવા બાબતે લગભગ 50 થી 60 વિદ્યાર્થીનીઓએ ભાજપ કાર્યાલય આવી એડમિશન કરાવી દેવાની રજૂઆત શહેર પ્રમુખ કમલેશ મીરાણી તથા ગિરીશ ભીમાણીને કરી હતી। થી અમે કેટલા 2 મહિનાથી હેરાન થઈ છી। રિઝલ્ટ આવ્યું ત્યારના પહેલાંના હેરાન થઈ છી પણ આ લોકો કંઈ રિસ્પોન્સ જ નથી આપતા અને અમે એમ જઈએ, હા અમે ફોર્મ ભરેલું છે, અમને
તો એ લોકોને એમ કહેવું જોઈએ ને કે 1300ની સંખ્યા છે તો તમારે 1300 જ ફોર્મ લેવા જોઈએ. તો એ લોકોએ કેમ અમને બધાને 100 રૂપિયા લઈને અમારી પાસેથી ફોર્મ લીધા અને પૈસા પણ લીધા છે. એનો અમને કોઈ વાંધો નથી, પણ અમને લોકોને બધાને એમ કહે છે કે તમે લોકો આજ આવો, કાલ આવો, આ તારીખે આવો, આ વારે આવો, એમ કહે છે અમને અવારનવાર. 12માનું રિઝલ્ટ આવ્યા પછી અમે લોકો વાલીઓએ મીનાબેન કુંડલિયામાં ઇંગ્લિશ મીડિયમમાં ચૌધરી હાઈસ્કૂલની બાજુમાં બધાના ફોર્મ ભરેલ અને વાલીઓને અવારનવાર એડમિશન માટે ધક્કા ખવડા થતા એડમિશન ન મળેલ. એના માટે અમે લોકો યુનિવર્સિટીમાં પણ રજૂઆત કરી હતી. છેલ્લે આખરે થાકી કંટાળી અને ભાજપ કાર્યાલયે અમે રજૂઆત કરવા આવ્યા. અહીંયા અમે ભીમાણી સર, કમલેશભાઈ મીરાણી અને દેવાંગભાઈ માકડને મળ્યા, જેને અમે પ્રશ્નોની રજૂઆત કરતાં અમારા પ્રશ્નોનું અત્યારે એમ કીધેલું છે કે કોલેજ જાવ, એડમિશન મળી જશે અને થઈ જશે, સોલ્યુશન આવી ગયેલ છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. હવે આગળ જતાં કોલેજે અત્યારે જઈ રહ્યા છીએ અમે લોકો. કોડીનાર કોમર્શિયલ રેલવેની બ્રોડગેજ લાઇન આકાર પામવા જઈ રહી છે, જેના સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે, જેને લઈ ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો અને વેરાવળ તેમજ સૂત્રાપાડા તાલુકાના ખેડૂતોએ વેરાવળમાં વિશાળ રેલી યોજી સરકાર વિરોધ નારા લગાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ લાઇન નહીં અટકાવે તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ખેડૂત નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે. આજે અમે ગીર સોમનાથના કલેક્ટરને જુદા જુદા ખેડૂત સંગઠનો દ્વારા એક આવેદનપત્ર આપેલું છે અને એના મુખ્ય મુદ્દા છે અને જે એક રેલવે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેનો વિરોધ કરવા માટે અમે જુદા જુદા બેનર નીચે કામ કરતા ખેડૂતોની સંસ્થાઓએ કલેક્ટરને રજૂઆત કરી છે. અત્યારે જે આ રેલવે પ્રોજેક્ટ આવી રહ્યો છે એ સરકારના અમુક રાજકીય પ્રતિનિધિઓ એવું કહે કે અમે આને ઊભો રાખી દીધો, પણ ઊભો રાખી દીધો એનો મતલબ એમ કે આ લટકતી તલવાર છે અને ગમે ત્યારે ખેડૂતોની ગરદન ઉપર પડી શકે. અમરેલી જિલ્લાના વડિયા ગામમાં 3 સબ સેન્ટરો મંજૂર થયા છે, જેમાં 2 સબ સેન્ટરોના કામ છેલ્લા થોડા સમયથી બંધ પડ્યા છે, જ્યારે એકનું કામ તાજેતરમાં ફૂલ સ્પીડમાં શરૂ થયું અને સ્લેબ પણ ભરાઈ ગયો હતો. ત્યારે સ્લેબમાં 2 થી 3 દિવસમાં તિરાડો પડી જતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. હાર્દિક પટેલને સેશન કોર્ટ દ્વારા રાજદ્રોહ અંગે જામીન મંજૂર કરાયા છે, ત્યારે તેની સમગ્ર ઘટનાની જે વિગત છે તે આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મયુર સરવૈયા. જી શીતલ, ચોક્કસ જણાવી દઉં કે હાર્દિકને જામીન અત્યારે મળી ચૂક્યા છે. જે જામીન મળ્યા હાઈકોર્ટ દ્વારા, જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા છે, જે 6 મહિના ગુજરાતની બહાર રહેવાના શરતી જામીન અત્યારે મૂકવામાં આવ્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હાર્દિકના પરિવાર સાથે રાજકોટમાં પણ અત્યારે પાસ દ્વારા અત્યારે દિવાળીની જેમ અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે પાસ કન્વીનર છે હેમાંગ પટેલ. ખાસ કરીને પૂછવા માંગીશ હેમાંગભાઈ કે હાર્દિકને જે જામીન મળ્યા છે શું લાગી રહ્યું છે? જી, એક ન્યાયિક અમારી લડત હતી, એ ન્યાયિક લડતના હિસાબે આજે આ જામીન મંજૂર થયા છે. બીજી વસ્તુ કે સરકાર છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરે છે કે એફિડેવિટ રજૂ ના કરવા, કોર્ટમાં મુદતે હાજર ન રહેવું, સરકારી વકીલને હાજર ન રહેવું, આ બધા જે કારણો હતા કે હાર્દિકને જેલમાં રાખવો, તેનું વિરુદ્ધ આજે હાઈકોર્ટે કડક પગલાં લઈ અને પોતાનો ચુકાદો આપ્યો છે. તેનાથી સમગ્ર સમાજ આજે ખુશ છે. ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આવ્યા છે, શું કહેશો? જી, પહેલાં તો આવો કોઈ કેસ બનતો નહોતો, ખોટો કેસ કર્યો છે, તેની સામે આ વાતને સરકાવીએ તો શરતી જામીન સાથે અમને કોઈ વાંધો નથી. કોઈ પણ શરત હોય અમારે શાંતિથી આંદોલન કરવું છે અને અમે કરીશું. ખાસ કરીને આગામી દિવસોમાં આંદોલનની રાહ કઈ હશે તમારી? જી, હાર્દિક પટેલ જેલમાંથી છૂટશે, તેમની આગેવાની હેઠળ જ આગળનું આંદોલન હાલશે અને શાંતિપૂર્ણ રીતે આંદોલન હાલશે. જરૂર નહીં પડે ત્યાં સુધી પાટીદાર સમાજ ઉગ્ર રીતે આંદોલન નહીં કરે. તો જોયું કે અત્યારે રાજકોટમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જે આંદોલન ચાલુ રાખવાનું, શાંતિ ગાંધી ચિંધ્યા રાહે આંદોલન ચાલુ રહેશે એવું હેમાંગ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. જી શીતલ. 7મું પગાર પંચ લાગુ કર્યું, હવે તુરંત સિટીઝન ચાર્ટર લાગુ કરો. નિશ્ચિત કામ નિશ્ચિત સમય મર્યાદામાં આ ધારા અંતર્ગત દરેક કર્મચારીએ પોતાનું કામ નિશ્ચિત દિવસો કે કલાકોમાં કરી આપવાનું રહેતું હોય છે, જેનાથી લોકોને સરકારી કામકાજમાં પડતી હાલાકી દૂર થાય અને સરકાર જે પગાર વધારો કર્યો છે તેનું યોગ્ય વળતર સરકારને પણ પ્રાપ્ત થાય. આમ સિટીઝન ચાર્ટરને લાગુ કરવા માટે ભારતના વડાપ્રધાન મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ભારતની અંદર 7મા પગાર પંચની અમલવારી થઈ ગઈ. આ અમલવારીના અનુસંધાને આજરોજ અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવી અને જણાવેલ છે કે ભારતની અંદર સિટીઝન ચાર્ટરની અમલવારી થાય. સિટીઝન ચાર્ટર એ એવી પ્રકારનો એક્ટ છે કે જે નિશ્ચિત કામ નિશ્ચિત સમયમાં પૂરું કરવા માટેની બાંહેધરી આપે છે. દરેક ડિપાર્ટમેન્ટ જો આની અમલવારી કરે તો પ્રજાને પણ એનો ફાયદો થાય. દાખલા તરીકે કોઈ કામ છે તો 2 દિવસમાં પૂરું કરવાનું, એટલે અરજી આપી એના 2 દિવસની અંદર એ કામ પૂરું કરવું પડે. તો આવી અમે એક ડિમાન્ડ કરેલી છે. આનાથી કરપ્શન પણ ઘટી જશે અને લોકોને જે સરકારી કામકાજમાં હાલાકી પડે છે તે પણ દૂર થશે.
એવું ઈચ્છીએ કે સરકારે જે પગાર વધારો કર્યો છે તેની સામે પ્રજાને પણ ફાયદો થાય. તાલાલા પાસે ગલિયાવડ ગીરના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર અગ્રણી તબીબ અને વ્યસન મુક્તિના પ્રણેતા ડોક્ટર M.K. ત્રાંબડિયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ડોક્ટર M.K. ત્રાંબડિયા પરિવાર તથા ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા બાળ અપંગ ગૃહ આશ્રમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેના વિશે વધારે માહિતી આપવા ફ્રેન્ડ્સ ક્લબના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધુ માહિતી આપી હતી. એમણે વર્ષો સુધી સેવાઓ કરી, વ્યસન મુક્તિની ઝુંબેશ, સોશિયલ સર્વિસીસ, બધી સામાજિક સેવાઓ બધી, અને મફત કેમ્પ છે એ બધા કરતા. એટલે હવે એમણે આખી ફ્રેન્ડ્સ ક્લબની સંસ્થા ઊભી કરવામાં એમનો સિંહ ફાળો હતો. એટલે હવે અમે નક્કી કર્યું છે કે જ્યારે એમની પુણ્યતિથિ આવે તો એમની પ્રવૃત્તિને વેગ આપવા માટે આપણે તે દિવસે એમની તમામ પ્રવૃત્તિઓ એક જ દિવસમાં આપણે કરવી. એટલે આવતીકાલે એમની ત્રીજી પુણ્યતિથિ છે. ત્રીજી પુણ્યતિથિએ અમે એવું આયોજન કર્યું છે કે સવારના એમને અમે એક ફ્રી કેમ્પ કરશું હરિપર પાળ ગામે, ત્યાંની સ્કૂલમાં. અને ત્યાં ફ્રી કેમ્પમાં મફત સારવાર દર્દીઓને બધા એને એ કરવાના છીએ. ત્રાંબડિયા ફેમિલી તરફથી એમને સ્કૂલને એક પ્રોજેક્ટર ગિફ્ટમાં આપવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓને ભણવામાં અનુકૂળતા પડે. અને ત્યાર પછી બપોર પછીથી મૂંગાબેરા મંદબુદ્ધિના બાળકોના આશ્રમમાં જઈ અને ત્યાં એ બાળકોને બધાને એન્ટરટેન કરાવવાના. નવનિયુક્ત થયેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને આગામી દિવસોમાં જે ભાર તેના ઉપર સોંપવામાં આવ્યો છે તેને પૂરેપૂરી રીતે નિભાવશે અને રાજકોટ શહેર ભાજપ સાથે બેઠક કરી આગામી ચૂંટણી અંગેની પણ વાતચીત કરી હતી. શહેર ભાજપ દ્વારા મનસુખ માંડવિયાને ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી, જેમાં મોહનભાઈ કુંડારિયા, મેયર, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. સૌ પ્રથમ તો ભારતને એક વિઝનરી પ્રધાનમંત્રી મળ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મને રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવેઝ, કેમિકલ અને ફર્ટિલાઇઝર તેમજ શિપિંગનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ વિભાગોને પૂરતો ન્યાય આપીને નરેન્દ્રભાઈના વિઝન મુજબ હું સફળ રીતે કામ કરું એના માટે ચોક્કસ રીતે હું પ્રયાસ કરીશ. સાથે સાથે જ્યારે હું રાજકોટ આવ્યો છું ત્યારે આ વિસ્તારની અંદર થોડો વરસાદ પણ ખેંચાયો છે. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર સારું ચોમાસું જામે, સારો વરસાદ થાય, કિસાનો ખુશ થાય, કિસાનોને જરૂરિયાત મુજબ કેમિકલ અને ફર્ટિલાઇઝરનો મારા પાસે હવાલો છે. ત્યારે સારો વરસાદ થશે તો ફર્ટિલાઇઝરનો ઉપયોગ, ખાતરનો ઉપયોગ ખેડૂતોને વિશેષ રહેશે, પૂરતું ખાતર સુવિધા મળે એ પ્રકારનું વાતાવરણ ઈશ્વર કરી આપે, પૂરો વરસાદ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. સમાચારોમાં સમય થયો છે કે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી મળીશું. સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર, જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ, આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે. તથા ગંભીર દર્દીઓ માટે આઈસીયુ અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે. અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે. તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ. તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ. અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. અમારો ફોન નંબર છે 0281 23 60 343 અને અમારો બીજો નંબર છે 0281 23 60 344. આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281 23 60 342.
હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ ગુજરાતી કંસારા યુવક મંડળ તથા સમસ્ત કંસારા સમાજ યુવા સંગઠન દ્વારા સમસ્ત કંસારા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વિશે વધારે માહિતી આપવા કંસારા સમાજના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધુ માહિતી આપી હતી. કંસારા સમાજના આખા ગુજરાત સમસ્ત કંસારા ગુજરાતીનું ક્રિકેટ ટુર્નામેન્ટ છે. એમાં કુલ 32 ટીમે ભાગ લીધો છે. એમાં રાજસ્થાનની ટીમ છે, બોમ્બેની ટીમ છે, વડોદરાની ટીમ છે, ડાકોરની ટીમ છે, વઢવાણ, જોરાનગર, મોરબી, વાંકાનેર કે જે અમારા કંસારા સમાજ જ્યાં છે એ બધી 32 ટીમે આજે ભાગ લીધો છે. તેમાં આજે 32 ટીમમાં 16 ટીમ રમાશે. 4 રાઉન્ડ છે. એમાંથી 8 ટીમ વચ્ચે એ કાલે રમાશે. પછી સેમિફાઇનલ રવિવારે જીમખાના ગ્રાઉન્ડમાં ફાઇનલ મેચ છે. સવારે સેમિફાઇનલ, બપોરથી ફાઇનલ, બરાબર. અને આમાં જે ક્રિકેટ ફાઇનલ ટીમ જીતશે એને 1111 એને રોકડ ઇનામ અને શીલ્ડ આપશે. અને બેસ્ટ ક્રિકેટરને 5555 અને શીલ્ડ આપશે. અને જેટલા બધા ક્રિકેટર ટીમો આવ્યા છે એને ટ્રોફી આપવાના અને બધાને સર્ટિફિકેટ આપવાના છે. વિકાસશીલ અને સ્માર્ટ સિટી તરફ હરણફાળ ભરી રહેલા મેટ્રો સિટીના મનહર પ્લોટ વિસ્તાર પાઇપલાઇન મારફત ઘરેલું ગેસ પહોંચાડવા ગલીઓમાં થયેલા ખોદકામ બાદ પુરાણનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે ચોમાસાની અવારનવાર અકસ્માતથી ભોગ બનતા હોવાની ઘટના ઘટી રહી છે. ત્યારે બિસ્માર બનેલી શેરીઓના ગાબડાઓ રિપેર કરાવે તેવી પ્રચંડ લોક માંગણી ઉઠવા પામી છે. અમે મનહર પ્લોટ શેરી નંબર 6માં રહેવાસી છીએ. ગેસની લાઈનોવાળા 3 મહિનાથી આ ખોદેલું હતું. તે પછી આ લોકોએ ઘણીવાર જાણ કરી, કોર્પોરેશનમાં પણ જાણ કરવામાં આવેલી. તંત્રએ કોઈ ધ્યાન આપેલ નહીં હોવાથી આ પછી અમે હપ્તા પેપરમાં વાળાઓને જાણ કરેલી. તે પછી પેપરમાં આ લોકોએ ફોટા પાડી અને પ્રશ્ન ઉઠાવ્યો. અને 3 મહિનાથી અત્યારે ઝીણો વરસાદ આવે છે. અહીંયા ઝીણો વરસાદને કિચકાણ એવું થઈ ગયેલું હતું. એટલે આ લોકોના પેપરમાં આવ્યા પછી 2 દિવસથી આ કામ ચાલુ કરેલ છે. બરાબર છે. અત્યારે સવારે અડધો દિવસ કામ થાય છે. પછી આ લોકો પછી કોઈ મજૂર, તો મારું નામ જગદીશભાઈ છે અને મનહર પ્લોટ શેરી નંબર 6ના જ રહેવાસી છે અમે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમ અરવિંદ કેજરીવાલ તારીખ 9 અને તારીખ 10ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આવે તે પહેલા જ વિવાદમાં સપડાયા છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ અંડરબ્રિજ ઉપર ચિત્રનગરી દ્વારા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે. ત્યારે આ ચિત્રો ઉપર કેજરીવાલના પોસ્ટરો લાગતા કેજરીવાલ વિવાદમાં સપડાયા છે અને પોસ્ટરો પાછા કાઢવામાં આવી રહ્યા છે. જેતપુરના વિભાગીય પોલીસ અધિકારી એસજી પાટીલ દ્વારા તમામ ગામ અને શહેરોની શાળાઓમાં 1 લાખથી વધારે વૃક્ષો વાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તે અંતર્ગત દરેક છાત્રએ 2 વૃક્ષો પોતાની શાળામાં અને 1 વૃક્ષ પોતાના ઘરે રોપવાનું રહેશે. તેમજ આવા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા તાલુકા કક્ષાએ સન્માનિત કરી પ્રમાણપત્રો પણ અપાશે. જેતપુર ડિવિઝન કચેરી દ્વારા આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે લોકો આખા ડિવિઝનના 8 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમ સુરક્ષા સેતુ યોજના હેઠળ એનું આયોજન થયું છે. આમાં લગભગ દરેક પોલીસ સ્ટેશન દીઠ લગભગ ટોટલ 250 જેટલી સ્કૂલોએ વિદ્યાર્થીઓ દ્વારા એમના હાથે વૃક્ષારોપણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દરેક વિદ્યાર્થીઓને અન્ય સ્થળ ઉપર કે એમની સ્કૂલમાં 2 વૃક્ષો આપવામાં આવશે, જે પોતે ખાડા ખોદીને વાવશે એ લોકો. ત્યાર પછી 1 વૃક્ષનો રોપો એમને પોતાને ઘરે લઈ જઈને વાવશે. દરેક વિદ્યાર્થીઓને અમે લોકો જણાવ્યું છે કે 2 વૃક્ષ જે વાવે છે એમની જતન કરવાની જવાબદારી પણ એમને ઉપાડી છે. સમગ્ર પંથક જ્યારે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો હતો ત્યારે થોડો મોડો પણ મેઘરાજા મન મૂકીને વરસતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે જિલ્લામાં ગીર ગઢડા તાલુકાનો વરસાદ સૌથી વધુ નોંધાયો છે. ત્યારે પહેલા રાઉન્ડ બાદ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત થયા છે. જિલ્લામાં મુખ્ય વાવેતરની વાત કરીએ તો સૌથી વધુ મગફળીનું વાવેતર જોવા મળી રહ્યું છે. હવે આપણે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાના મુખ્ય 2 પાકો છે. એમાં ખાસ કરીને મગફળી અને કપાસ, જે તાજેતરમાં જે ગયા વીકમાં સારો એવો વરસાદ આપણા જિલ્લામાં પડેલ છે, જેની ખેડૂતો પણ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ વાવણી કાર્ય ચાલુ કરવામાં આવેલ છે. તેમાં ખાસ કરીને આપણા જિલ્લાનું જોઈએ પિક્ચર તો મગફળીનું કુલ 81,313 જેવા હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે અત્યાર સુધીમાં.
ઈદ અને અષાઢી બીજ જેવા પાવન પર્વના સંગમને દિવસે સુપરસ્ટાર સલમાન ખાનની વધુ એક જુનૂનિયતભરી ફિલ્મ સુલતાન રિલીઝ થઈ હતી। ત્યારે અબતક મીડિયા હાઉસ દ્વારા શહેરના નામાંકિત સિનેમાઘરોમાં સુલતાન મૂવીના રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને નાનકડા ગેમ દ્વારા લોકોને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં સાચા ઉત્તરો આપનાર સલ્લુ ફેનને અબતક મીડિયા તરફથી હોટેલ અવેસિકા તેમજ કેન્ટાર રેસ્ટોરન્ટના ગિફ્ટ વાઉચર ભેટ કરાયા હતા। આજે બોલિવૂડનું સુલતાન મૂવી એટલે સલમાન ખાનનું સારામાં સારું ફિલ્મ અત્યારે રિલીઝ થઈ ચૂક્યું છે, ત્યારે એમના ફેન સાથે અત્યારે આપણે વાત કરીશું કે આ ફિલ્મ એમને કેવી લાગી। સર, આપનું નામ? અઝીઝ થેબા। સુલતાન અઝીઝ। ઓકે, સોરી સર, કેવું લાગ્યું તમને મૂવી? ફેન્ટાસ્ટિક, જેવું સલમાનનું એક્સપેક્ટ હતો એવું જ મૂવી છે। રાફા કોણ છે આમાં? રાફા કોણ, શેનો રોલ છે રાફા? એની વાઈફનો। શું નામ છે એમનું? અનુષ્કા। અનુષ્કા શર્મા, વેરી ગુડ આન્સર સર। અત્યારે તમને આ મૂવી જે છે એમાં સંગીત કેવું લાગ્યું? ફાઇન, એકદમ હોવું જોઈએ એવું છે કે ઠીક ઠીક છે કે એકદમ ફર્સ્ટ ક્લાસ? બરાબર છે। સુલતાનનું પૂરું નામ શું છે? સુલતાન અલી ખાન। છે, ગુડ આન્સર। અમારા તરફથી તમને મળે છે અવેજિકા રેસ્ટોરન્ટનું ફૂડ માટેનું, ગમે ત્યારે આપના પરિવાર સાથે ફૂડનું ટેસ્ટ લઈ શકશો, વાઉચર। દેશમાં દવાનું કરોડો રૂપિયાનું માર્કેટ છે, ત્યારે દવાની કંપનીઓ ઉપરાંત કેમિસ્ટો દવાના વેચાણથી અઢળક નફો કરી રહ્યા છે। ત્યારે દવાના ઓનલાઈન વેચાણથી દવાના વેપારીઓમાં પેટમાં તેલ રડાયા જેવી સ્થિતિ સર્જાતા દવાના વેપારીઓએ ઓનલાઈન ફાર્માસિસ્ટ સામે કોર્ટમાં મોરચો માંડ્યો છે, જેની વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા। જી, દિવસે ને દિવસે જે ઓનલાઈન માર્કેટિંગ થાય છે ઉપરાંત ઓનલાઈન વસ્તુઓનું વેચાણ થાય છે, તે જ રીતે હવેથી જે દવાનું વેચાણ છે તે પણ ઓનલાઈન ચાલુ થઈ ગયું છે। ત્યારે જે મેડિકલ એસોસિએશન છે તેમજ જે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ છે તેમના દ્વારા એવો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને કોર્ટમાં અરજી પણ આપવામાં આવી છે કે આજે ઓનલાઈન ખરીદી કરવામાં આવે છે લોકો દ્વારા જે દવાઓની, તે ખરેખર બંધ થવી જોઈએ અને યોગ્ય નથી। તેમના કહેવા મુજબ આને લીધે જે રેગ્યુલર જે મેડિકલ સ્ટોરવાળા ઉપરાંત જે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ જે લોકલ લેવલ ઉપર છે તેમને ઘણો મોટો ફટકો પડે છે અને આ ઉપરાંત તેમના દ્વારા એવો પણ વિરોધ કરવામાં આવ્યો છે કે ઓનલાઈન દવાના વેચાણ થવાથી એમની જે ક્વોલિટી છે તેમાં પણ ઘણો ખરો ફેરફાર થઈ શકે છે, જેની સામે 61% લોકોએ એવું મંતવ્ય આપ્યું છે કે આજે ઓનલાઈન ખરીદી અથવા તો ઓનલાઈન દવાની જે માર્કેટિંગ છે તે હોવું જોઈએ અને એ રીતે ખરીદવા માટે તેઓ સમર્થ છે। પરંતુ અત્યારે આપણે એક બાજુ એવી વાતો કરીએ છીએ કે 21મી સદીમાં દેશ વિકાસ તરફ જઈ રહ્યો છે, દિવસે ને દિવસે ઓનલાઈન જે મોટી મોટી વેબસાઇટો છે તેમાંથી ખરીદી કરે છે લોકો, ત્યારે આજે દવાનું ઓનલાઈન થવું જોઈએ તે પણ એક રીતે જરૂરી જ છે। પરંતુ આ ક્યાં સુધી યોગ્ય છે અને આને લીધે જ થોડા સમય પહેલાં જે મેડિકલ એસોસિએશન છે તેમના દ્વારા રાષ્ટ્રીય લેવલે એક હડતાલ પણ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ હવેથી આ જે ઓનલાઈન વેચાણ છે તે બંધ કરવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ તેમના દ્વારા કરવામાં આવશે। જી, શિક્ષણમાં ડગ માંડતા પહેલા ભૂલકાઓને પ્રી સ્કૂલનું પગથિયું ચડવું પડે છે અને પ્રી સ્કૂલમાંથી જ બાળકોના શિક્ષણનો પાયો મજબૂત બને છે। ત્યારે રાજકોટ શહેરમાં પ્રી સ્કૂલમાં નામાંકિત એવી માસૂમ પ્રી સ્કૂલમાં બાળકની પ્રકૃતિ પ્રમાણે ગમત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે, તેમજ અહીં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના પાયા મજબૂત કરવામાં આવે છે। પછી પપ્પાનું નામ શું છે? હા, અરે વાહ। મમ્મીનું નામ? ઓકે, તો તમે શું જમો છો? તમને શું ભાવે સૌથી વધારે? ટીચરની રિસ્પોન્સિબિલિટી ફર્સ્ટ તો એ છે કે ટીચરે ચાઇલ્ડ સાથે એઝ એનો બેસ્ટ ફ્રેન્ડ એની સાથે બિહેવ કરવું જોઈએ। તો ચાઇલ્ડ છે એ પણ છે એ ટીચર સાથે એકદમ એના ફ્રેન્ડની જેમ બિહેવ કરવા લાગે। ઓકે મેમ, તમે આટલા બધા પ્રોફેશનમાંથી ટીચિંગ ચૂઝ કર્યું, મતલબ એનું શું રીઝન છે? બીકોઝ આઈ લવ ચિલ્ડ્રન, સો આઈ હેવ ચૂઝ ધીઝ સ્ટ્રીમ ફોર ટીચિંગ। ઓકે, તો મેમ જે બાળકોના જે શિડ્યુલિંગ હોય, મતલબ એ લોકોને તરસ ગમે ત્યારે લાગતી હોય, તે લોકોને વોશરૂમ ગમે ત્યારે, મતલબ એ લોકોનો કોઈ ટાઈમ શિડ્યુલ ફિક્સ ના હોય, ત્યારે તમે કઈ રીતે હેન્ડલ કરો છો? એકચ્યુઅલી અમે લોકો 3 ટાઈમ્સ એ લોકોને 5 અવર્સ હોય છે અમારી પાસે, તો 3 ટાઈમ્સ અમે લોકો એ લોકોને જવા માટે અલાઉડ કરીએ છીએ। બટ એ છતાં બી કોઈ ચાઇલ્ડને પ્રોબ્લેમ હોય છે તો અમે એની ટાઈમ એ લોકોને જવા દઈએ છીએ। ₹251માં સ્માર્ટફોનના વેચાણની જાહેરાત કરી વિશ્વભરમાં ચર્ચા જગાવનાર ભારતીય કંપનીએ હવે રિંગિંગ બેલે હવે સૌથી સસ્તું LED ટીવી લોન્ચ કર્યું છે। ત્યારે નુકસાનને પહોંચવા તેમજ ઉત્પાદનને વધારવા કંપનીએ સરકાર પાસેથી ધરખમ આર્થિક સહાયની માંગણી પણ કરવામાં આવી છે।
ઉપરાંત અવનવા 7 મોબાઈલની લોન્ચિંગની પણ જાહેરાત કરાઈ હતી. જેના વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હેમા પંગુર. જી શીતલ, જણાવી દઉં કે રિંગિંગ બેલ કંપની છે જેમણે સૌથી સસ્તા સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા તે હવે એક નવી સ્કીમ સાથે માર્કેટમાં આવી છે. તે હવે સૌથી સસ્તા LED છે તે માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. રિંગિંગ બેલના જે સ્માર્ટફોન છે ફ્રીડમ 251 એટલે કે ફ્રીડમ 251 છે, જે ખાલી માત્ર 251 રૂપિયામાં સ્માર્ટફોન આપવાના હતા. તે આગામી જુલાઈ 8 સુધીમાં 5000 જે સ્માર્ટફોન છે તેની ડિલિવરી કરવા જઈ રહ્યું છે. અને આ કંપનીને પર મોબાઈલ કોસ્ટ એક મોબાઈલ ફોન ઉપર તેમને 930 રૂપિયાનું જે નુકસાન ગયેલું છે. તેમજ તે સૌથી સસ્તા LED છે એટલે કે 9990 રૂપિયામાં 31.5 ઇંચના LED છે તે લોન્ચ કરવા જઈ રહી છે. તેના માટે આ કંપનીએ સરકાર પાસેથી 50,000 કરોડ રૂપિયાની જે આર્થિક સહાય છે તેની માંગ કરી છે. અને તેમણે જણાવ્યું છે કે આ ટીવીની ડિલિવરી છે તે આગામી 15 ઓગસ્ટ સુધીમાં કરી દેવામાં આવશે. તો હવે કંપનીને સરકાર છે એ આર્થિક સહાય આપે છે કે કેમ તે જોવાનું રહ્યું. જી શીતલ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલે જૂનાગઢની મુલાકાતે આવનાર છે, ત્યારે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના સંગઠનને લઈને ઘણી બધી અટકળો સેવાઈ રહી છે. ખાસ કરીને આ બધાથી વર્તમાન સત્તાધીશો અને કોંગ્રેસ પક્ષમાં ધરખમ ફેરફારો થવાની શક્યતા છે. ત્યારે વહેલી સવારે કેજરીવાલનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ મીડિયા પ્રતિનિધિઓને સંબોધી કેજરીવાલ સોમનાથ મહાદેવના દર્શને રવાના થશે. તેમજ સોમનાથથી પરત ફરતી વેળાએ જૂનાગઢના ટીંબાવાડી ખાતે સોરઠના ખેડૂતો સાથે સંવાદ સભામાં શિક્ષણ, ખેતી તેમજ પાટીદાર આંદોલન સહિતના મુદ્દાની ચર્ચા કરશે. હાલ આ સમય સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે, ત્યારે ખેડૂતોને ટાર્ગેટ બનાવી કેજરીવાલ કેવી રીતે સમગ્ર રાજકીય માહોલને પલટશે તે જોવાનું રહ્યું. હવે જોઈએ ન્યૂઝ ફટાફટ. હાર્દિક પટેલના ઘરે જશ્નનો માહોલ. હાર્દિક પટેલના રાષ્ટ્રદ્રોહ મામલે ગુજરાત હાઈકોર્ટે કર્યા જામીન મંજૂર. 6 માસ ગુજરાત બહાર રહેવાની શરત. ધોનીના બર્થડે પર સુશાંતસિંહ રાજપૂતે MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરીનું પોસ્ટર કર્યું રિલીઝ. ફિલ્મ થશે 30મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો અભાવ, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો. સાસણગીરમાં મોન્સૂન ફેસ્ટિવલની તૈયારીઓ કરાઈ શરૂ. 10 જુલાઈથી ફેસ્ટિવલ ખુલ્લો મુકાશે. પાટણના હરિજન કોલેજાની પાસે નર્મદા નહેરમાં ખાબકી 2 કાર, 2ના થયા મૃત્યુ. નર્મદા નહેરમાંથી કાર સમેત બંનેને નીકાળ્યા બહાર. બરોડાના બિલ્ડર અક્ષર ગ્રુપની 450 કરોડની બિનહિસાબી સંપત્તિ IT વિભાગે કરી જપ્ત. બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને 7 રેકોર્ડ તોડનારી મૂવી સુલતાનની પહેલા 2 દિવસની કમાણી પહોંચી 90 કરોડ. બોલિવૂડના ઘણા રેકોર્ડ તોડનારી સુપરસ્ટાર સલમાન ખાનની મૂવી જોવા પહોંચ્યા આમિર ખાન. યુએસના ડલાસમાં ફાયરિંગ, 4 પોલીસકર્મીના મોત, 7 ઘવાયા. યુએસના ઇતિહાસમાં સૌથી ભયંકર શૂટિંગ, 1 આરોપી પોલીસ કબજામાં. PM મોદી પહોંચ્યા દક્ષિણ આફ્રિકામાં. આર્થિક સંબંધોને સુધારવા આફ્રિકા કારોબારી બેઠકોને સંબોધશે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટમાં વસવાટ કરતા પાકિસ્તાની હિન્દુઓને વિઝા આપવા યોજાયો 2 દિવસીય કેમ્પ. ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડાયરેક્ટર સહિતના આગેવાનો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તથા વાઇસ ચેરમેનની કરાઈ નિમણૂક. નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે. ફુલહાર કરી મેયર, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનોએ પાઠવી શુભેચ્છા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર. હવે CNC પ્રોગ્રામિંગ અને ઓટોકેડનો કોર્સ શીખો ISO પ્રમાણિત સંસ્થાના સર્ટિફિકેટ સાથે, એ પણ માત્ર 3 જ મહિનામાં. સૌપ્રથમ વખત CNC કોર્સમાં વિડિયો ઓડિયો સિસ્ટમ શરૂ કરનાર એટલે હિરેન ધારૈયા. અહીં CNC પ્રોગ્રામિંગ કોર્સની સાથે દરેક વિદ્યાર્થીને CNC મશીન ઉપર પ્રોગ્રામિંગનું પ્રેક્ટિકલ કરવામાં આવશે. હવે CNC કોર્સની માહિતી મેળવવી બની વધુ સરળ. WhatsApp દ્વારા મેળવો માહિતી. ફક્ત CNC લખી મેસેજ કરો હિરેન ધારૈયાને 9904834831. તો આજે જ CNC કોર્સમાં જોડાઓ.